નમસ્તે ભાઈ. આજે ધોરણ 4 વિષય ગણિત ભણવાનું છે અને ચેપ્ટર છે 8મું કરી લીધું છે. આજે 9મું શરૂ કરીએ છીએ. બરાબર? તો 9મા ચેપ્ટરનું નામ છે અડધું અને પાન. તો અડધું શું છે? અડધું કોને કહેવાય અને પાને શું કહેવાય? બરાબર? તો આપણે અમુક વસ્તુ હોય એના ભાગ, બરાબર, જેટલા ભાગ હોય એમાંનો ભાગ, તો એને શું કહીશું એ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલા હું જો તો એમાં લખ્યું છે, પહેલા ટોપિક છે અડધું અડધું. શું નામ છે પહેલા ટોપિકનું? કે અડધું અડધું. તો અડધું એટલે શું? બરાબર? તો તમારી પાસે એક બિસ્કિટ હોય, બરાબર, તો એના બે ભાગ કરો. તો બે ભાગને શું કહેવાય? બે અડધા ભાગ કહેવાય. એક બિસ્કિટના બે ભાગ કરો તો બે ભાગને અડધો અડધો ભાગ તરીકે ઓળખીએ. હું તમને એક વસ્તુનો અડધો ભાગ કરીને બતાવું. હવે મારી પાસે આ ચોક છે, બરાબર? હવે હું જો ચોકને, આ એક આખો ચોક છે, આખા ચોકને જો બે ભાગમાં મારે કરવા હોય તો વચ્ચેથી આને તોડી નાખીશ. તો આ ભાગને અડધો ભાગ કહીશું અને આ બીજો અડધો ભાગ કહીશું. બરાબર? અને જો આ બે ભેગો થઈ જાય તો આખો ભાગ એટલે એક કહેવાય. બરાબર? એટલે અડધો ભાગ એટલે શું? તો એક આખાના બે ભાગ કર્યા એટલે બંને ભાગને અડધો ભાગ અને અડધો ભાગ તરીકે ઓળખીએ. હવે એવું કહે છે પાન. આપણે પાન પણ શીખી લઈએ. તો એક આખું છે, તમે સમજી લો કે આ એક આખી વસ્તુ છે, આ આખો ચોક છે, બરાબર? એના પહેલા અડધો ભાગ કર્યો એટલે બે અડધા અડધા તરીકે ઓળખાણા. હવે પાછો અડધાનો વળી પાછા બીજા બે ભાગ કરી નાખો તો આ જે એક ભાગ છે એને પા ભાગ કહીશું. એટલે એક ચોકના એક અડધો ભાગ છે અને આ બે પા ભાગ છે. જ્યારે પા ભાગને બે પા ભાગ જોડીશ એટલે પાછો અડધો ભાગ બની જશે અને એ બે પા ભાગને આ અડધા ભાગ સાથે જોડીશ એટલે જોડો એટલે આખો ભાગ બની જાય. તો આ છે અડધો ભાગ, અડધો ભાગ અને બીજા અડધાના આપણે બે ભાગ કર્યા એટલે આ પા અને આ પા એટલે અડધો અને પા તમને ખબર છે. એટલે એક વસ્તુનો ચોથો ભાગ એટલે શું થશે? પા ભાગ કહેવાય. એક વસ્તુનો અડધો ભાગ એટલે બે ભાગ કરો એટલે એનો અડધો ભાગ કહેવાય. બરાબર? તો હવે આ ચેપ્ટરમાં તમે ધ્યાનથી જોજો, આપણે આગળ કરીએ. એમાં જો આમાં છે પેલું કોઈ પણ વસ્તુના બે ભાગ કરતા દરેક ભાગ આખી વસ્તુનો, હમણાં મેં તમને છોકરો કરીને બતાવ્યું તો દરેક ભાગ એટલે બે ભાગ કર્યા તો દરેક ભાગ શું કહેવાય? તો દરેક ભાગ અડધો ભાગ તરીકે ઓળખીએ. અહીંયા ખાલી જગ્યામાં આવશે અડધો ભાગ કહેવાય. સમજાઈ ગયું? હવે અડધા ભાગની અંકમાં, અડધા ભાગની અંકમાં આને શબ્દમાં લખ્યું છે અડધું, પણ એને મને જો અંકમાં લખવું હોય તો કેવી રીતે લખી શકું? તો અંકમાં લખવું હોય તો એક તૃતીયાંશ આમ લખી શકું. એક તૃતીયાંશ. શું? એક તૃતીયાંશ એટલે બે ભાગ, બરાબર? બે ભાગનો એક ભાગ એટલે બે ભાગ કરી એને શું કહેવાય? અડધા ભાગને અંકમાં એક તૃતીયાંશ તરીકે લખી શકાય. એક તૃતીયાંશને ખાલી બે તરીકે વંચાય છે. તો જ્યારે વાંચીએ છીએ ત્યારે હંમેશા આપણે વાંચીએ છીએ શેમાં વાંચીએ છીએ? આપણે કક્કા બારાક્ષરી ભાષામાં વાંચીએ છીએ. એનો મતલબ કે શબ્દમાં વાંચો કેવી રીતે? શબ્દમાં. તો શબ્દમાં વાંચીએ તો કેવી રીતે વાંચવું? તો એક તૃતીયાંશને એક તૃતીયાંશ તરીકે વંચાય છે. જ્યારે આને વાંચશું ત્યારે એક તૃતીયાંશ તરીકે વંચાય છે. આ અંકમાં છે અને આ શબ્દમાં છે. બરાબર? અડધો ભાગ દર્શાવે છે કે નહીં તે હા કે નામાં લખો. જો મેં આપણે આકૃતિ આપી છે, 8 આકૃતિ છે. કેટલી આકૃતિ છે? 8. એમાં અમુક ભાગ આચ્છાદિત કરેલો છે. આચ્છાદિત એટલે જેનો મેં આ ચોકથી કરંટ પૂર્યો છે એને આચ્છાદિત ભાગ કહેવાય. તો આમાં હવે તમને અડધો ભાગ દેખાય છે કે નહીં? જો આ ત્રિકોણ છે, આકૃતિ શેની છે? ત્રિકોણ. તો ત્રિકોણમાં મેં અડધા ભાગમાં કલર કરેલો છે, હા કે ના? તો અડધા ભાગમાં કરેલો છે, અડધો ભાગ કોરો છે. પહેલા બે ભાગ પાડ્યા છે, અડધો ભાગ કોરો, અડધો ભાગ આચ્છાદિત કરેલો. તો મારે એ લખવું પડે કે હા આ ભાગ અડધો દર્શાવે છે. હવે જો હવે એમ નથી કે એક વસ્તુના જ ભાગ પાડવાના. હવે તમે આમાં જુઓ, બેકી સંખ્યામાં 1 2 3 4 5 6 એક લંબચોરસ છે, ઊભું લંબચોરસ છે, એમાં 6 ભાગ કર્યા છે. તો પહેલા એવું કહે છે કે આ ભાગ અડધો દર્શાવે છે કે નહીં? તો જો આનો અડધો તરીકે કોણ? આ એક શું છે? લંબચોરસ છે અને આ બે કરું તો આ બે અડધા ભાગ કહેવાય. અડધા ભાગ કરું તો જો મારે અડધો ભાગ દર્શાવવો હોય તો મારે આ 3 માં કલર કરવા પડે. 3 મારે આચ્છાદિત કરવા પડે. તો અડધામાં કલર કરેલો છે, અડધામાં કલર કરેલો નથી. એટલે આ
અડધામાં કલર કરેલો હોય. જો તમારો આવે છે કેડબરી, બરાબર, તો તમે કેડબરીમાં કેટલા પાસા કેટલા આવે છે આ ચોકઠા ડેરી મિલ્કમાં? તો ડેરી મિલ્કમાં 6 ચોકઠા આવતા હોય. જો તમે 3 ચોકઠા ખાઈ જાવ અને 3 ચોકઠા બાકી રાખો તો તમે શું કહી શકો? અડધી ખાઈ લીધી, અડધી બાકી રાખી, બરાબર. તો આ 6 ચોકઠા છે, સમજી લો ડેરી મિલ્ક છે. ડેરી મિલ્કના જો 3 ભાગ અહીંયા ખાઈ ગયા હોય અને એક ભાગ વધે તો અડધો ભાગ દર્શાવે છે કે નહીં? આને તો એક જ ટુકડો ખાધો છે, એક જ ટુકડો ખાધો છે, 6 માંથી એક ટુકડો ખાધો છે એટલે નથી દર્શાવતો, અડધો ભાગ દર્શાવતો નથી. હવે ત્રીજી આકૃતિ છે ગોળ. આ ગોળ છે, એમાં અડધા ભાગમાં કલર કરેલો છે, અડધા ભાગમાં કરેલો નથી. તો અડધો ભાગ દર્શાવે છે? તો હા દર્શાવે છે, બરાબર. હવે આડું લંબચોરસ છે, એમાં પણ જો આડું લંબચોરસ છે એમાં અડધા ભાગમાં આચ્છાદિત કરેલું છે અને અડધા ભાગમાં આચ્છાદિત કરેલું નથી. એટલે આ ભાગ અડધો દર્શાવે છે. આને તમે અડધો કહી શકો, એક તૃતીયાંશ ભાગ કહી શકો. હવે જો આ ચોરસ છે, ચોરસના 4 ભાગ કર્યા છે પણ આ ચોરસનો ભાગ બતાવેલો નથી, ચોથો ભાગ બતાવેલો નથી. મેં તમને ચોકમાં હમણાં કરીને બતાવ્યું હતું ને કે જો આ ચોરસના ચોકઠી હતી તો આવી રીતે મેં બતાવ્યું હતું કે આ છે, સમજી લો કે ચોરસ છે તો આ ભાગ આ છે અને આ બે ભાગ અહીંયા રાખું તો આ છે. પણ મેં આચ્છાદિત આ એક જ ભાગમાં કરેલું છે. હજી જો આ ભાગમાં આચ્છાદિત કરી લો, આચ્છાદિત મતલબ કે આવો નવો કલર કરી નાખું તો અડધો ભાગ દર્શાવે. પણ હજી આ ચોથા ભાગમાં એક ચતુર્થાંશ ભાગમાં કલર કરેલો છે એટલે અડધો ભાગ દર્શાવે છે? હા કે ના? જો અડધો ભાગ તો અહીંયા થયો, આ અડધો ભાગ થયો, બે અડધા ભાગ થયો, પણ અડધાના અડધામાં કલર કરેલો છે, બરાબર, એટલે અડધો ભાગ દર્શાવતો નથી. હવે જો આ છે ઈંડા જેવો આકાર છે, ઓવલ શેપ છે. ઓવલ શેપ તમે જુઓ તો જો મારે અડધું કરવો હોય તો આમ કરું તો અડધો થાય, બરાબર, તો બે અડધા થાય. પણ આવી રીતે નથી, આટલામાં જ કલર કરેલો છે. જો એટલે આ ભાગ મોટો છે અને આ ભાગ નાનો છે, એનો મતલબ કે અડધા ભાગમાં કલર કરેલો નથી, એટલે આમાં પણ ના આવશે. હવે આ જો આ સાઈડનો આપ છે, હવે જો અહીંયા છે આટલું છે, આ ભાગ મોટો છે આ ભાગ નાનો છે તો અડધો ભાગ નથી, એટલે અહીંયા પણ ના. હવે જો આ ત્રાંસુ લંબચોરસ મૂકેલું છે, ચિત્ર છે અને અડધા ભાગમાં અહીંયા આચ્છાદિત કરેલું છે, અડધા ભાગમાં આચ્છાદિત કરેલું નથી, બરાબર. તો આ છે તમને અડધો ભાગ દર્શાવે છે. આમાં તમે કહી શકો કે હા અડધા આકૃતિમાં કલર કરેલો છે, અડધી આકૃતિમાં કલર કરેલો નથી, તો તમે અહીંયા લખશો હા, બરાબર. તો આ પ્રશ્ન તમે 4 પ્રશ્ન સમજાઈ ગયા છે. ચાલો આગળનો પ્રશ્ન આપણે કરીએ. ચાલો, અડધાનું અડધું એટલે 5 ભાગ, બરાબર. આપણે હમણાં જોયા પણ છતાં હમણાં હું તમને કરીને બતાવું. હવે જો આ મારી પાસે એક ચોક છે, બરાબર. આ ચોક છે તો આમ મેં કર્યો એટલે અડધો થયો, પાછું કરીને બતાવું છું. આમ કર્યો એટલે 2 ભાગ કર્યા એટલે અડધો થયો. તો અડધાનું અડધું એટલે શું થાય? અડધાનો અડધો કરે એટલે 5 થઈ જાય. તો એક, બીજો 5, ત્રીજો 5 અને ચોથો. એટલે એક વસ્તુના 4 સરખા ભાગ પડે. એક વસ્તુના 4 સરખા ભાગનો એક ભાગ. આ 4 સરખા ભાગ પડ્યા, 1 2 3 ને 4. તમે ચોક નજરે જોયો તો આખો હતો, એના મેં 4 ટુકડા કર્યા છે, એમાંનો એક ટુકડો એટલે 1 ચતુર્થાંશ એટલે ચોથો ભાગ કહેવાય અને ચતુર્થાંશ કહેવાય અને 5 ભાગ પણ કહેવાય. એટલે 4 ભાગમાંનો એક ભાગ એટલે આખી વસ્તુના ચોથા ભાગમાંનો એક ભાગ એને આપણે 5 ભાગ તરીકે ઓળખીએ. તો આપણે ખાલી જગ્યા પૂરીએ તો કોઈ પણ વસ્તુના 4 સરખા ભાગ, મેં તમને હમણાં ચોકના 4 સરખા ભાગ કરીને બતાવ્યા. ભાગ કરતા દરેક ભાગને તે આખી વસ્તુનો કેટલો ભાગ કહેવાય? હવે આ દરેક વસ્તુ છે, દરેક 4 ભાગને આખી વસ્તુના દરેક ભાગને શું કહેવાય? તો દરેક ભાગને 5 ભાગ કહેવાય, બરાબર. આ એક 5, આ બીજો, આ ત્રીજો અને ચોથો, બરાબર. હવે અંકમાં 5 ભાગને કઈ રીતે લખાય? તો જો આપણે અંક ભાગમાં અડધા ભાગને 1/3 લખતા હતા તો અંકમાં 5 ભાગને 1/4 કહી શકાય, કેમ કે 4 ભાગને તમને કરીને બતાવ્યો, એમાંનો એક ભાગ એટલે 1/4 રીતે લખાય. હવે ખાલી જગ્યાને 1/4 તરીકે વચાય તો આ શબ્દમાં લખેલું છે 1/4 અને આપણે એને વાંચવું હોય તો આ ભાગને 1/4 તરીકે વચાય. એટલે સોરી અહીંયા 4 આવશે, આ 1/3 લખાઈ ગયું. 1/4 ભાગને 1/4 તરીકે વચાય. જો આ અંકમાં લખેલું હોય તો તમે 1/4 કહી શકો. અડધાનું અડધું એટલે
અડધાનો અડધો એટલે એને બે રીતે કહેવાય. તો એક કઈ રીતે કહેવાય? અડધાનો અડધો એટલે 5 કહેવાય. 5 એ ચોથો ભાગ. એક વસ્તુનો 5 ભાગ બોલાય અને એક વસ્તુનો ચોથો ભાગ પણ કહી શકો. નીચેની આકૃતિ 5 ભાગ દર્શાવે છે કે નહીં તે આપણે જોવાનું છે. હા કે ના કહેવાની છે. બરાબર? જો આ ત્રિકોણ છે એને 4 સરખા ભાગ કર્યા હતા. આ ત્રિકોણ એના 4 ભાગ કર્યા હતા અને 4 સરખા ભાગ દેખાય છે તમને? નથી દેખાતા. 4 ભાગ કર્યા છે પણ ચારે ભાગ એક સરખા નથી. જો જેનો મેં આછાદિત કરેલું છે ને એ ભાગ મોટો છે. ભલે 4 ભાગ બતાય છે પણ એક ભાગ મોટો છે. એટલે આને કહેવાય નહીં કે તમારે આ ચોથો ભાગમાં દર્શાવે છે. બરાબર? હવે જો આ ભાગ છે આ શું છે? એક સર્કલ છે, ગોળ છે. હવે એને બે ભાગમાં વહેંચ્યું છે. અડધા ભાગમાં કલર કર્યો છે, અડધો ભાગ કોનો છે? તો આને શું 5 ભાગ કહી શકશો? આને નહીં કહી. શું કામ નહીં કહી? કે આ છે એક દ્વિતીયાંશ ભાગ છે. અડધો ભાગમાં કલર કરેલો છે, અડધો ભાગમાં નથી. એટલે આને એક દ્વિતીયાંશ તરીકે આપણે ઓળખીએ. એટલે આ 5 ભાગ દર્શાવતો નથી. એટલે આમાં પણ ના. હવે આ એક લંબચોરસ છે થોડો. બરાબર? એમાં 4 સરખા ભાગ કર્યા છે. 1 2 3 ને 4 જેને તમને ચોકમાં કરીને બતાવ્યા. તો એમાં જો 3 ભાગ કોરા છે અને એક ભાગમાં આચ્છાદિત કરેલું છે. તો તમે ચોથો ભાગ એટલે 5 ભાગ દર્શાવે છે. સાચું, આ દર્શાવે છે. એટલે આ હવે આમાં જો આમાં પણ જો અડધો ભાગ પહેલા એક વસ્તુનો અડધો ભાગ કર્યો છે. બરાબર? જે મેં કહ્યું તો એમ એક વસ્તુનો પહેલા અડધો ભાગ કર્યો છે. ચોરસનો અડધો કર્યો. હવે એમાં પછી અડધાના પછી બે ભાગ કર્યા. તો એક પાન ને અડધો, બે પાન એક અડધો. તો આમાં તમે કહી શકો કે હા 5 ભાગ તો 15 છે. ભલે ને એક આખો આ રાખ્યો છે, અડધો આખો રાખ્યો છે, એમાં આમ નથી કર્યું. જો આમ કર્યું હોત તો તમે 1 2 3 4 તો કહેવાના જ હતા. પણ એકમાં કલર કરેલો છે અને 3 ભાગ કોરા છે. એટલે તમે આને 5 ભાગ તરીકે કહી શકો. હવે તમે અડધા ભાગમાં જો લીટી કરેલી હોય તોય અડધો ભાગ કહીશું અને ન કરેલો હોય તો એનો અડધો ભાગ કહીશું. બરાબર? અને તમારે સમજી લેવાના 2 ભાગ. કેમ કે આપણે 2 ભાગમાં વહેંચણી કરી છે. અને 5 ભાગમાં કલર કર્યો છે. 5 ભાગ ખાલી હતો અને અહીંયા અડધો ભાગ ખાલી હતો એટલે 1/4 ભાગમાં કલર કર્યો કહેવાય. હવે જો આ લંબચોરસ છે એમાં જો પેલા લંબચોરસ દોરું. એમાં આપણે પેલા 4 ભાગ કર્યા. બરાબર? એમાં એવું કહે છે શું આ 2 ભાગમાં કલર કર્યો છે, 2 ભાગ કોરા છે. તો શું આને 5 ભાગમાં કલર કર્યો કહેવાય? નહીં કહેવાય. કેમ કે 2 માં કલર કર્યો છે ને 2 ખાલી છે. એટલે અડધા ભાગમાં કલર કર્યો છે. 4 ભાગમાંથી 2 ભાગમાં કલર કર્યો. 4 ના અડધા 2. એટલે 2 માં કલર કરેલો છે અને 2 માં નથી. એટલે આપણે 1/4 ભાગ નો કહેવાય, આને 1/2 ભાગ કહેવાય. એટલે આમાં પણ હશે ના કે 5 ભાગ દર્શાવતો નથી. તો તમે અડધો અને 5 એ વિશે તમે સમજી ગયા છો. અડધો કોને કહેવાય અને 5 કોને કહેવાય. તો ચાલો આટલું લખી લ્યો. જો આમાં સૂચના શું છે કે એક હિનાનો બર્થડે હતો. બરાબર? તો એના મમ્મી એમને ચોકલેટ ખાવા આપે છે. ચોકલેટ ખાવા આપે છે એટલે હિના છે એના મિત્રને અડધો ભાગ આપે છે. તો અડધો ભાગ આપે છે તો હિના પોતે આ ભાગ ખાઈ લે છે અને આ ભાગ છે અડધો ભાગ એટલે 8 કટકા છે. જો 1 2 3 4 5 6 7 8 એવી રીતના 8 ચોકઠા છે. એમાંથી 4 ચોકઠા પોતે ખાઈ લે છે અને 4 ચોકઠા પોતાની મિત્રને આપે છે. તો આ અડધો કહેવાય ને. કેમ કે અડધો ભાગ એટલે 2 આખું છે 4 ચોકઠાનું આને 1/2 ભાગ કહેવાય. એટલે 2 ભાગમાંથી એક ભાગ પોતે ખાઈ લે છે અને એક ભાગ એની મિત્રને આપે છે. બરાબર? 4 ચોકઠા પોતે ખાય છે અને 4 ચોકઠા એની મિત્રને આપે છે. એટલે આ એનો અડધો ભાગ ખાતો અને અડધો ભાગ આપ્યો. હવે તમારે શું કરવાનું છે? આમાં 1/2 ભાગમાં કલર પૂરવાનો છે. આ ચોકલેટ તમારે અડધી ચોકલેટ તમારા ભાઈને આપો. તો તમારે એવું જરૂર નથી કે જેમ આવે કે 1 2 3 4 લાઈનમાં ચોકઠા આપ્યા ઉભા ભાગ પાડ્યા એવું નહીં. તો તમે આનો પણ અડધો ભાગ તમારા ભાઈને આપવો હોય તો તમે આ રીતે પણ આચ્છાદિત કરી શકો. તમે આ ભાગ અડધો છે તમારા ભાઈને આપી દો અને આ તમે પણ રાખી શકો. એટલે તમને સમજણ પડી ગઈ હશે કે અડધો ભાગ કોને કહેવાય. અને અડધો ભાગ તમે ગમે રીતે કહી શકો. તમારે જો ચોખ્ઠી આવી રીતે વેચવી હોય આ એક ડેરિવેટિવ હોય. બરાબર? તમારા ભાઈને તમારે અડધી આપવી હોય તો તમે શું કરશો? 4 ભાગ 8 છે એટલે 2 ભાગ પાડી નાખો. પહેલા 4 ના 8 ના અડધા કેટલા થાય? 8 ના અડધા 4 થશે. આ ચોખ્ઠી તમારા ભાઈને આપો તમે ખાઓ. પછી આ તમારા ભાઈને આપો આ તમે ખાઓ. આ તમારા ભાઈને આપો આ તમે ખાઓ.
અને આ તમે કરો ને તમારા ભાઈને આપો. આવી રીતે પણ 4 ચોકઠી તમે આપી શકો. બરાબર? 4 ચોકઠી તમારા ભાઈને આપી દેવાની, 4 ચોકઠી તમારે આપવાની. પછી તમે ગમે એ રીતે ભાગ પાડો. જરૂરી નથી કે આવી રીતે તમે લાઈનમાં આપો કે આડી ઊભી લાઈનમાં આપો. બરાબર? આ રીતે 4 તમે પણ અડધી કરી શકો. તો આ છે તો એ અડધો ભાગ કહેવાય, આને અડધો ભાગ કહેવાય, આને પણ અડધો ભાગ કહેવાય. અને એને આપણે કેવી રીતે વચાય? એક દ્વિતીયાંશ વચાય. આ અંકમાં છે શબ્દમાં એક દ્વિતીયાંશ રીતે વચાય. તો તમને ખબર પડી ગઈ હશે અડધો ભાગ કેવી રીતે કાપવાનો. ચાલો 11નો છે પ્રશ્ન, અડધામાં લીટી દોરો. હવે અહીં આકૃતિ આપેલી છે એમાં તમારે અડધામાં લીટી દોરવાની છે. તો જો આ કેટલા ભાગ છે? 1 2 3 4 5 6 7 8. એક વસ્તુના 8 ભાગ. તો એક વસ્તુના 8 ભાગ છે એમાંથી અડધા ભાગમાં તમારે લીટી દોરવાની છે. તો 4 ભાગમાં લીટી દોરીશ, 4 ભાગમાં લીટી દોરીશ નહીં. તો 4 ભાગમાં લીટી દોરો તો તમારે આવી રીતે કલર પેન્સિલથી તમારે લીટી દોરવાની છે. બરાબર? પેન્સિલ ન હોય કલર તો આપણે સાદી પેન્સિલથી આછી લીટી દોરવાની. હવે અડધા ભાગમાં એટલે 4 ભાગના 2 અડધા કરો એટલે 2 ભાગ આવે. તો હું આ 2 ભાગમાં પેન્સિલથી લીટી કરું છું. હવે આ જે ત્રિકોણ છે, ત્રિકોણના આડા ઊભા કેટલાય ભાગ આપ્યા છે. પહેલો આપણને કીધું છે કે અડધા ભાગમાં લીટી કરો. તો જો આ છે આખો છે ત્રિકોણ, એનો અડધો ભાગ વચ્ચે આપેલો છે આપણને. તો આપણે કાંઈ વાંધો નહીં, બીજા આપણે ભાગ જોવા નથી. આપણે આવી રીતે અડધા ભાગમાં લીટી કરી નખાય. હવે આ સર્કલ છે, આ સર્કલ છે એમાં પણ આપણે અડધો ભાગ આપેલો છે અને અડધા ભાગમાં લીટી કરવાની છે. તો કાંઈ વાંધો નહીં, આપણે બીજા ભાગ ગણવા જવા નથી. આવી રીતે આપણે અડધા ભાગમાં લીટી કરી નાખો. હવે આમાં અડધો ભાગ દેખાય છે, ચોરસ ખાલી આપેલો છે. તમને એવું કહે છે કે અડધા ભાગમાં લીટી દોરો, તો પહેલા અડધો ભાગ દોરી લેવાનો અને પછી અડધા ભાગમાં આવી લીટી દોરી લેવાની. હવે આમાં એવું છે પહેલા અડધો ભાગ દોરી લો આકૃતિમાં અને પછી આવી રીતે આડી ઊભી લીટી દોરી લેવાની. બરાબર? તો આપણે અડધા ભાગમાં આપણે લીટી દોરી નાખી અને બધાને આપણે એક તૃતીયાંશ તરીકે ઓળખશું. હવે સરખા ભાગ દર્શાવતી આકૃતિ નીચે રાઈટ કરો. સાજાની નિશાની કરવાની છે. સરખા ભાગ દર્શાવે છે કે નહીં? તો આ બે ગોળ છે. બરાબર? તો આ અડધો ભાગ દર્શાવે છે, આ અડધો ભાગ દર્શાવે છે. આ છે એક ચતુર્થાંશ ભાગ નાનકડો દર્શાવે છે. આ બે સરખા ભાગ દર્શાવે છે. અને આપણે સરખા ભાગ નીચે જ આપણે રાઈટની નિશાની કરવાની છે. આ ભાગ ખોટું છે. હવે બીજું છે કે આ છે આકૃતિ 2 છે. બરાબર? એમાં આ છે અને આ છે. તો આ એક આકૃતિના 3 સરખા ભાગ છે. સરખા ભાગ તો છે અને આ તો એક આખો જ ભાગ છે. બરાબર? તો આ ભાગ સાચો આવશે, આ ભાગ ખોટો આવશે. આપણે ખોટાની નિશાની કરવાની નથી, માત્ર સાચો ભાગ દર્શાવવાનો છે. કરો તો ભલે, ન કરો તો ભલે. હવે આ બે ત્રિકોણ છે, અડધો ભાગ ક્યાં દર્શાવે છે? આમાં. કેમ કે આ ત્રિકોણનો અડધો ભાગ આ છે, આ નથી. જો આડો છે ને એમાં બે ભાગ નાના મોટા છે, અડધો ભાગ આ દર્શાવે છે. એના પછી છે હવે આમાં તમે જુઓ તો આ જે ભાગ છે અને આ છે, આ ભાગ કેવો છે? તો આ ભાગ નાના બે ભાગ છે. બરાબર? તો અડધો ભાગ ન દર્શાવે. હવે આ છે અડધો ભાગ દર્શાવે. હવે આ બાજુનો ગણો કે આ બાજુનો ગણો, અડધો ભાગ આ દર્શાવે છે, આ દર્શાવતો નથી. બરાબર? તો જો આવી રીતે તમારે સમજી અને સરખા ભાગ દર્શાવતી આકૃતિ નીચે અડધો ડાખો કરી લેવાનો છે. ચાલો પ્રશ્ન ત્રીજો છે, દરેક લંબચોરસનો અલગ અલગ 5 રીતે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે. તો તમે જોઈ શકો છો કે 1 2 3 4 અને 5. તો 5 લંબચોરસ આપ્યા છે. દરેક ભાગ તમારે અડધા કરીને એમાં રંગ પૂરવાનો છે. તમારે જાતે કરવાના છે અડધો ભાગ. બરાબર? તો જો આ એક લંબચોરસ છે તો હું આવી રીતે કરી નાખું તો 2 ભાગ થઈ ગયા. તો એક લંબચોરસના 2 ભાગ એટલે અડધો ભાગ છે. એમાં એવું કહે છે કે રંગ પૂરો. તો હું અહીંયા લીટી કરું છું, તમારે રંગ પૂરવાના આ ચાચા પેન્સિલથી. બરાબર? કે લીટી કરો તો પણ ચાલશે. હવે બીજું છે, આ બીજો ભાગ છે, બીજો લંબચોરસ છે, એનો અડધો આ રીતે કરું. 5 રીતે આપણે અલગ અલગ 5 રીતે આપણે ભાગ પાડવાના છે. બરાબર? 5 લંબચોરસનો અલગ અલગ. તો હવે આમાં હું આવી રીતે કરી શકું. જો અડધા ભાગમાં રંગ પૂરવાનું છે તો અડધા ભાગમાં હું આવી રીતે આછાદી કરી શકું. હવે આનું કેવી રીતે આવશે? આ ભાગનો અડધો ભાગ કેવી રીતે પાડશો લંબચોરસમાં? આવી રીતે કરીએ. હવે એનો મેં અડધો
કરવા માટે મારે વળી પાછું આવી રીતે કરવું પડશે. ચાલો સફેદ ચોકથી જ કર્યું છે, તમારે સફેદ બ્લેક પેન્સિલ થી જ નાને કરવાનું છે. અને હવે આ પાંચમો ભાગ છે એનો આ પાંચમો લંબચોરસનો કઈ રીતે ભાગ પાડો, તો અડધો ભાગ આવી રીતે પાડો. હવે આવી રીતે હું અડધા ભાગમાં રંગ કરો, પેન્સિલ થી આચ્છાદિત કરી નાખો, આખું તમે ભરી દો, કલર કરી નાખો, લીટી કરી નાખો, ગમે એ રીતે તમારે અડધા ભાગમાં આવી રીતે રંગ પૂરવાનો છે. તો કે જો આમાં ક્રોસમાં બે ભાગ કર્યા, આમાં બે ઊભા આડા ભાગ કર્યા, આમાં ઊભા ભાગ કર્યા, આમાં ક્રોસમાં જો આમાં આ બાજુનું ક્રોસ લીધું હતું અને આમાં આ બાજુનું લીધું ઉપરનો ભાગ, બરાબર, અને આમાં ઊભા સીધા ભાગ કર્યા. તો 5 લંબચોરસના મેં અલગ અલગ અડધા કરી અલગ અલગ રીતે રંગ પૂર્યો. હવે એની 14મો પ્રશ્ન છે, દરેક આકૃતિમાં દર્શાવેલા આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો અપૂર્ણાંક એટલે શું? તો જે એક તૃતીયાંશ છે, એક ચતુર્થાંશ છે, એટલે આખો ભાગ ન હોય, આખા ભાગના ભાગ કરવા કે અડધો ભાગ કરો, ચોથો ભાગ કરો, તો એ બધાને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. આખો ભાગ ન હોય એ સિવાયના ભાગને અપૂર્ણાંક કહેવાય, બરાબર. તો જો આ છે કેડબરી, સમજો તમે 8 ચોરસ વાળી કેડબરી છે, બરાબર, ડેરી મિલ્ક છે. એવું કહે છે કે આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો આમાં તમે કેટલી ડેરી મિલ્કનો કેટલાનો ભાગ તમે ખાઈ ગયા છો અને કેટલાનો ભાગ તમે બાકી રહ્યો છે એ કહેવાય. તો હું આમાં જોઈ શકું કે આ ડેરી મિલ્કનો અડધા ભાગમાં મેં ખાઈ ગયો છે, અડધો ભાગ ખાવાનો બાકી છે. તો અડધો ભાગ એટલે શું કહેશું? તો અપૂર્ણાંકમાં તમારે 1/3 લખાય. પેલા બે ભાગ કર્યા ને એનો અડધો ભાગ ખાઈ ગયો, બે ભાગમાં એક ભાગ, બરાબર. હતા 8 ભાગ, તો 8 ના અડધા પેલા 8 ના અડધા 4 કર્યા, એટલે 4 ભાગનો એક ભાગ અને બીજા 4 ભાગનો એક ભાગ, એટલે 1/3 એટલે અડધો ભાગ ખાય અને અડધો ભાગ ખાવાનો બાકી છે, બરાબર. હવે આમાં શું આવશે કે જો અડધા ભાગમાં તમારે કલર કરેલો છે, લીટી દોરેલી છે, તો આને પણ શું કહીશું? 1/3. આને પણ 1/3 કહીશું, બરાબર. અને આને બીજું શું કહેવાય? તો તમને ખબર છે આને બીજું શું કહેવાય? તો ભાગ કેટલા છે? ટોટલ ભાગ ગણો, 1 2 3 4 5 6 7 8, બરાબર. તો બીજું અથવા તમે આમ પણ લખી શકો, અથવા 8 ટોટલ ભાગ હતા, ટોટલ ભાગ નીચે લખવાના અને ટોટલ ભાગ 8 છે, 8 માંથી કેટલા ભાગ ખાઈ ગયા તમે? તો એટલા તમે ઉપર લખો, 4 ભાગ ખાઈ ગયા. એક કેડબરીના 8 ભાગ હતા, એમાંથી તમે 4 કટકા ખાઈ ગયા છો, 4 કટકા બાકી રાખ્યા છે, તો તમે 4 અષ્ટમાંશ એમ બોલી શકો અને 1/3 એમ પણ કહી શકો, બરાબર. તો આ બે વસ્તુ આમાં આવે. હવે આ ગોળમાં 1/3 કેમ કે બે ભાગ છે, એક ને બે ભાગ છે, આ એક ભાગ અને આ બીજો ભાગ, એમાંથી તમે એક ભાગ ખાઈ ગયા, એક ભાગ બિસ્કિટનો રાખ્યો, બરાબર. બિસ્કિટ કયો ગોળ આવે છે? તો બિસ્કિટ મોનેકો છે, તો એમાં મોનેકોનો અડધો ભાગ ખાધો, અડધો ભાગ બાકી રાખ્યો, બે ભાગ પડતા, તો આને 1/3 કહેવાય. હવે આને કેવી રીતે કહેવાય? જો હવે ટોટલ ભાગ ગણવાના, તો ટોટલ ભાગ 1 2 3 4 5 6 7 8, તો ટોટલ કુલ ભાગ નીચે લખવાનો. કુલ ભાગમાંથી તમે આચ્છાદિત ભાગ કેટલો છે? આચ્છાદિત એટલે કલર કરેલો 1 2 3 4 5 6, તો અહીંયા 6 ભાગ ઉપર લખવાના. તો 6 અષ્ટમાંશ કહી શકો, બરાબર. હવે આમાં જો કેટલા ભાગ છે? કુલ ભાગ 1 2 3 અને 4, તો 4 ક્યાં આવશે? નીચે આવશે. 4 ભાગમાંથી આચ્છાદિત ભાગ કેટલા છે? આચ્છાદિત ભાગ 1 અને 2, તો 2 ચતુર્થાંશ, બરાબર. આને 2 ચતુર્થાંશ કહેવાય. 4 ભાગમાંથી 2 ભાગ, 8 ભાગમાંથી 6 ભાગ એટલે 6 અષ્ટમાંશ, 2 ભાગમાંથી 1 ભાગ એટલે 1/3, અને તમારે આમાં 8 માંથી 4 ભાગ એટલે 4 અષ્ટમાંશ. એ ટૂંકમાં કહી શકાય, સંક્ષિપ્તમાં 1/3 કહી શકાય. પહેલા તમારે અત્યારે આ શીખો એટલે ચાલશે. તો તમને ભાગ અલગ અલગ ભાગમાં તમને જો આચ્છાદિત કલર કરવાનું કહે, તો તમને સમજાઈ ગયો છે, બરાબર. આ વિડિયો બીજી વખત હજી 2 વખત જોઈ અને તમારી બુકમાં લખી લેજો અને પાકું કરી લેજો, અને કેવી રીતે વંચાય એ પણ મારા શબ્દો ઉપર ધ્યાન રાખી અને સમજી લેજો. ચાલો આ વિડિયો આપણે પૂરો કરીએ છીએ. આવજો.